શક્તિ યોગ મંડળ તરફથી સરસ મજાનું સંતવાણીનું આયોજન કર્યું છે ગૌશાળા માટે ગૌના લાભાર્થી. જોકે આવ્યા હતા પણ વરસાદે કાઢ્યા પાછા આવ્યા પણ આવું ઘણી જગ્યાએ બને. પ્રોગ્રામ તો ઘણી જગ્યાએ કેન્સલ થાય અને પછી એની કે ફરીને રાખવા છે પણ એનો એ સ્ટેજ ને એનું એ ઓડિયન્સ ને એના એ કલાકાર ને એના એ સાજિંદા બાપુ બહુ ઓછી જગ્યાએ થાય. એટલે એ એક તમારા ગામનો ભાવ છે, પ્રેમ છે કે આ બધાને ભેગા કરવાની એકાદો તો સટકી જ જાય. પણ બધાએ જયારે હા પાડી અને બાપુ એવો ને એવો માહોલ થયો ને એના ઉપરથી આપણને એવું લાગે કે ખરેખર ગામનો ભાવ છે, પ્રેમ છે. બાકી નગર થાય નહીં, ભેગું થતું જ નથી. બાપુ ઘરના છોકરા ભેગા નથી રહેતા, વૈન ભેગા થાય. પણ ભાવ છે ને, ભાવ બાપુ મારો નાથ ભેગું કરે, મારું ને તમારું કઈ આવે નહીં. પણ એક બીજી વાત એ કરી દઉં કે આ ગાયોના ગૌશાળા હાટું છે ને એટલે કઈક નાખજો, કારણ કે આગળથી આવે છે વાહે તો ગમે વાંધો પડ્યો એટલે ગાયો છે ને બધાનું ખાય. પાછા કોઈ એવું ન વિચારતા કે અમે આવા છીએ એટલે અમારે ગાયું ન દેવાના, ગાયું બધાનું ખાઈ જાય. એટલે પ્રેમથી હમણાં પેલા માજી આવ્યો ને, માજી આમ લાકડી ટેકે ટેકે ઈ જોતા એવું નથી લાગતું તમને કહું નથી પડતી. આ 80 વર્ષની માં આવીને પૈસા નાખતી હોય ને આપણે બેઠા હોય તો થોડુંક આપણને શરમ જેવું તો હોવું જોઈએ. આ 500 રૂપિયા મારા તરફથી મારે ગાયું નાઈ દેવા છે, તમને જો હુજે તો દેજો. એટલે અમે તો ઠીક છે, હવે અમારું દુષ્ટમ હાલ્યું મારો રામ જાણે ને કે હું મારી ઓળખાણ કરાવી દઉં. આ ગામમાં જો કે દીદી આવ્યા હતા પણ દીદી કઈ હમણાં કહેવાનો મોકો જ ન મળ્યો. પડખાના વંડામાં ગુલ્ફી ખાઈને વી ગુલ્ફી ખવડાવી હતી મને, ગોપાલ ને ગુલ્ફી ખવડાવી વ્યાઈ ગયા હતા. પણ હું મારી ઓળખાણ કરાવું, હું ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. આ સંતો નીચે બેઠા છે ને અમને ઉપર બેરે છે, આની ખબર પડે છે આ શેડો કેમ અડી ગયો. એમ કે દબાણ કઈ કોઈ બળ કરીને નથી બેઠા અને આ બેવું એ કઈ હેલી વાત નથી. તમને કહી દઉં, આ તમારું ગામ છે ને, આવીને જે બોલાવો ખબર પડે, લોહીના ધબકારા વધી જાય. હા, એ તો બાપુ સંતની કૃપા હોય, સદગુરુની કૃપા હોય, કઈક મા બાપના આશીર્વાદ હોય તો. ને અહીંયા નો સાંભળતા હામા ગામમાં સાંભળે, અઘરી વાત છે મારા. અને એમાં મોબાઈલના માધ્યમમાં બોલવું ને, હારા હાથ જોડાવે છે. બોલો, આ બધા ભજન સાંભળવા ન બેઠા હોય, એક બે દેવાય બેઠા હોય કે આ ભૂલે ચા ઈ હાટું બેઠા હોય. કહેવાનો મારો અર્થ એ છે કે બાપુ સંતની કૃપા વગર આપણી આ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી છે ને, કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હોરઠ રતન ની કાઢ. આ પીપળીના ખોળામાં બેઠા છો રામ. એક ધર્મનો વાવટો ફરકે બાપુ હજારો માણા હરિહર કરે છે. નક્કી થાય છે આપણને, આપણે માગણા હોય તો ડેલીઓ આડી કરી. સિટીમાં તો કે હે બાપા કઈક દો, હે બાપા તો સિટીમાં શું કે આગળ જાઓ, આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય બટકું રોટલો દે ને ભૂડા, પણ ભૂખની ખબર જ નથી. બોલા આ મહાપુરુષો બાપુ કોઈ 100 જણા હોય ને 1000 હોય, કોઈ દી કોઈ ન કીધું અમને પ્રસાદી ન મળી. બાપુ કયું ભજન છે તમને મને આ મગજમાં બે એવું, અને આ ભજન નથી બે એવું. ભજન એમ નામ બાપુ ઉતરે એવું છે જ નહીં. એ તો એવા બાપુ માથે ધણી હોય તો સમજાય બાપુ, એમ નામ નો સમજાય. હું એક વાત કરું, ભોળાનાથ નો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. એમ કે ને બધા ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈ. તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું? આ ડખા વાળું છે. આ સમજવા માટે સદગુરુ જોવે. લગાડ્યું છે હાથીનું પરફેક્ટ 100%, પણ સમજાય નહીં. આપણા માત પિતા છે ને, આપણા ગુરુ છે 100%. જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, બોલતા બેહતા ખાતા પીતા બધું શીખવી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે જ બાપુ સંતની કોક સદગુરુની ભજનના પુરુષ, ભજનાનંદી પુરુષની જરૂર પડે. ને હું તો ગમે ત્યાં જાઉં ને, મારી ભલામણ એક જ હોય, એક સદગુરુ મહારાજે જે આપ્યું હોય એનું ભજન કરો અને માન બાપની સેવા કરો. બસ, હું કોઈને કહેતો જ નથી કે આવા માંડવા નાખો ને કથાયું કરો ને ભજન કરો ને મૂર્તિ બેહાડો ને મંદિર જે કરતા હોય કરજો. બાકી આ ભૂલીને બધું કરશો ને જિંદગીમાં ક્યાંય લખાય જ નહીં.
40 લાખની ગાડી લઈને નીકળે, વાયલી સુટીમાં જુઓ કૂતરો બેઠો હોય, લબરક લબરક કરતો. હવે આમાં માને બાપાને બે રહ્યા હોય તો, અરે અમને હારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો રામ. અમને શું નડતું હોય છે, શું નડતું, જોરાવો દાણા શું નડતું હોય તમને ખબર હોય તમે હું કર્યું છે. અરે કાંઈ ન નડે, માન બાપના કાળજા ઠારો ને વિધિના ચકડા ફેરવી નાખે. જીવતા જાગતા ખાવું ખાવું કરે, અહીંયા કોઈ દેતું નથી. મંદિરમાં તમને ઓલા રોડ જેટલા અનકોટ પૂરે બોલો, ઓલા ખાવું ખાવું કરે એમને દો ને, ઓલા કાંઈ ખાતા નથી, એને હું ઢગલા કરો છો. અરે તમે જો, તમે આ વૃદ્ધાશ્રમમાં બાપુ કોક દી આંટો મારો, તમે તમારી આંખમાંથી આહુડા પડી જાય, આહુડા. કેવા બાપુ સંતાનો માટે મા બાપે કોથળા કરી નાખ્યા, કોથળા દેહના. મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. ઈ એક રોટલો બટકો હાટું થઈને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય, દાણા જોરાવો તો શું, મોટી કથાયું બેહારો તો કાંઈ મેળ ન પડે રામ, કોઈ મતલબ નથી. હા હવે આ દિવાળી ગઈ ને એટલે હવે અમારું હાલશે ચારે બાજુ, અમે કથા કરવી છે આવજો, કથા કરવી છે આવજો. તો સારું, અમારે તો લાખ લાખ રૂપિયાનો મેળ પડી જાય, તમને હુજવું હોય હુજે ને કઈ નહીં મરો. અરે મારા જેવું સાચું કોઈ નહીં કે એક તમે રામ કથા બેહાડો, તમારા ગામમાં વક્તા બાપુ કથા વાંચતો હોય અને રામ ને ભરત નો પ્રસંગ આવે અને ઘરે આવ્યા પછી જો ભાઈ ભાઈ નો વિખવાદ ન મટે તો સમજી લેજો કે કથા નથી બાપુ, ભવાડા છે, કાંઈ છે જ નહીં. ભાઈ ભાઈ નો વિખવાદ ન મળે, દેરાણી જેઠાણી નો વિખવાદ ન મટે, હાઉ વહુ નો વિખવાદ ન મટે તો કથાનો બાપુ કોઈ મતલબ નથી રામ. નક વાત તો એક ની એક જ નહીં. દશરથ રાજા ને 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી ત્યાં ગયા, ખબર આપ્યા, રામ રાવણ મારીને આવતા રહ્યા. વાત તો આ છે, શું એક સાંભળીને આપણે આપણે કરવી હોય. પણ આપણે આ રામ કથા સાંભળે તો દશરથ રાજાનું રામ માનતા તેવું આપણે આપણા બાપાનું માનીએ છીએ. રામને ભરતને પ્રેમ હતો એવો આપણે પ્રેમ છે. ભાઈ વાયરો તો બાપુ બાપે માર્યા વેર છે. તો શું આ કથાનો મતલબ? આમાં કથામાં ફાયદો કોને? મંડપ વાળાને, સાવન વાળાને, કલાકારને, સાજીદાર. તમારે તો ખિસ્સા ખાલી થાય, તમારે કોઈ ફાયદો નથી રા. હું તો ના પાડું છું, આવા પ્રોગ્રામ ન કરશો. જીવનમાં બાપુ કઈ ઉતરે નહીં તો આ મહાપુરુષોની વાણી ખોટી પડે રામ. સંતોએ તો તમને મને ખૂબ શાન કરી છે, પણ અમને હુવા નથી દેતા ને એમને કઈ ઉતરતું નથી. બોલ એમાં એ ભક્તિનો અત્યારે જે રાફડો ફાટ્યો છે, કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠાન ચારે બાજુ, તો મને એમ થાય કે આ બધા પૈસા વાપરે છે ખોટા છે એવું નથી કહેતો હું, પણ બગાડ તો અટકવો જોઈએ ને. બગાડ કેમ નથી અટકતો? ખોટું છે એવી મારી વાત નથી, બધા રૂપિયા વાપરે છે બાપુ, કોઈના ખોટા હોય નહીં, પણ આપણી કંઈક અંદરથી વેદના તો હોવી જોઈએ ને કે આ દુનિયામાં બગાડ કેમ નથી? આટલું ધર્મ થાય બગાડ કેમ નથી અટકતો? અંદર આપણે વિચારવાની જરૂર છે. બાકી તો સંતોએ આપણને ઘણી બધી વાતો કરી છે, ઘણા બધા ભજન આપ્યા છે, ઘણા બધા સાહિત્યો આપ્યા છે, ઘણા બધા સંગીત આપ્યા છે. તો ઓલો ગાતો તેમાં મજા આવી ને ઓલો ગાતો તેમાં મજા ન આવી ને એની વાત નથી રા. શબ્દ કંઈક કહેતો હોય છે, વાણી છે ને વિચાર માગે છે, એમ નામ વાણી નથી. મહાપુરુષોએ સમર્પણ કર્યા છે, ભોગ કર્યા છે, એટલા માટે મહાપુરુષો વાણીમાં કહે છે. આ એમ નામ દુનિયા કોઈ ગાણા નથી ગાતી. આ ગમે એ મહાપુરુષો થયા ને એની પેઢીઓના અમારે અહીંયા કોથળા નથી આવતા, પણ કઈક કર્યું છે એવું એટલે દુનિયા એના ગાણા ગાય છે. એટલે જ મહાપુરુષો કહે છે એ જી નથી મફતમાં, એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં. ભરી બજારે કોઈ વેચાણા તેલ કડામાં કરતા
बड़ी बाजार कोई जाना तिलकड़ा मां चढ़ता तिलकड़ा मां चढ़ता साधुड़ा है मारे गलता संत ने संत बड़ा रे भाई थी भगवत बढ़ता प्यारा पुत्र ना माथा खांडी भोग साधु में डरता भोग साधु में डरता प्यारा पुत्र ना माथा खांडी खांडी भोग साधु में करता भोग साधु में करनी नारी डरता संत में करनी नारी करनी नारी नहीं दान देता बुधिया तारता संत में संत बना रे भाई लखी मुफत मरता गर्वत में लावी देवे राजा कालजा काफी डरता कालजा काफी डरता
ઇતિહાસ તમારે ખોલવાની છૂટ. મહાપુરુષોએ જે ભોગ આપ્યો છે, જેલમાં ગયા, ઝેર પીધું, કરવત મુકાવ્યા, તેલમાં તરાણા, તમે જુઓ તો બૈરા આપી દીધા, છોકરા કાપ્યા, આપણે કાંઈ કરવાનું નથી. કેવલ નામ આધાર. મહાપુરુષો કહે છે કળિયુગમાં કેવલ નામ આધાર, નામ સમૂહ વડે કોઈ નહીં. જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. જે સદગુરુ મહારાજ નામ આપ્યું એ નામનું ભજન કરવાનું છે, કાંઈ કરવાનું નથી. જલા બાપાની ઝૂંપડી આવે ને એમ કે બૈરું જો કે આપણે કાંઈ અખતરો કરતા નહીં, પણ આ તો એક આપણે સાંભળવાનું છે, આનંદ કરવાનો છે. એ જલા બાપા આપીએ કે આપણે કાંઈ કામ નથી બાપુ. સગાળસા દીકરા કાપીએ કે આપણે ધંધો કરવાનો જ નથી, આપણે આટલું નથી થતું એ બૈરા હું આપવાના આપણે. એટલે આપણી તાકાત બહારની વાત છે આ મહાપુરુષોની વાતો. કારણ કે હવેની પેઢી છે ને એ આ વાતો માનવાય તૈયાર નથી. લ્યો શું કરવું? છોકરાને નહીં કાપતા હોય, બૈરા નહીં આપતા, અમુક ગઢાય નથી માનતા. બોલો છોકરા છે ના માને. એટલે એને કાપ્યા હોય કે ન કાપ્યા હોય, પણ તમે કોઈક માગણ આવે તો રોટલો તો દ્યો, બટકું વીટતો એટલું તો કરો. તો દીકરા જ આપ્યા છે, કાંઈ કરવાનું નથી. પણ આ નથી થતું. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાઈટ એટલું માલકુરથી આવે. મારે આ ગાયુંમાં કઈક દેવું છે, અંદરથી ઉગે મેળ પડે. પૂંછડું ચાલીને બેઠો કરો તો એને કઈ વળે નહીં. ભજનનું છે ને ગુમડા જેવું છે. ગુમડું હોય ને ગુમડું, દવા લગાડવાની હોય ઉપરથી, મટે માઇલ પાઈ. આ ઊંધું છે એટલે નથી સમજાતું. અને તમે જુઓ ખોટું એટલું બધું હાલે છે ને, એમાં બાકી હતી મોબાઈલ આવ્યો. કોઈ આવો કહેતું નથી. બોલો બધા જેટલા જણા બેઠા હોય બધાના હાથમાં મોબાઈલ જ હોય. આમ ઊંધા માથા ગાલી નથી. ઘરમાં કોઈ હાથ ફેરો કરીને વ્યા જાય તો કઈ ખબર નથી પડતી. અમે એકવાર રેલવેમાં બેઠા હતા ને, રેલવેમાં 3-4 દીકરીઓ હતી, આમ ભણેલ ગણેલી હોય એવું લાગી મને. કોલેજમાં ભણતી હોય છે. થેલા બેલા ઉપર મૂક્યા હતા. ત્રણે પેલા કાનમાં બંબુડા ભરાવીને મનાણી હતી, મોબાઈલમાં જોતી હતી. તે એક ભાઈ સ્ટેશન આવ્યું ને, એક ભાઈ ઉતર્યો હતી, ઠેલા લઈ ગયો. મેં આપણે મને ખબર હતી, હું જોતો હતો, મેં થેલા લઈ ગયો. એટલે ભાઈ આપણને તો એમ જ હોય ને કે એના હશે તો લઈ ગયો. એ તો ખેલાડી માણા હોય, એને નક્કી કરેલો કે આ થેલા દીકરીઓના છે. પણ દીકરીઓ આમ ચિયું સ્ટેશન ચારે જાતું હતી, કોઈ નજર જ નહોતું કરતું. મોબાઈલમાં એટલી બધી ઓતપ્રોત થઈ ગયેલી ને, ઓલે થેલા ઉપરથી ઉતારીને ગયા, ઉતરી ગયા. મેં કહ્યું એમના હશે ને ઉતરી ગયા. બીજા સ્ટેશન ગયા ને પછી એમનું સ્ટેશન આવ્યું તો ઉતરવા હાટું આમ થેલા ઉપર જોવા તો ઉપર અભરાઈ ખાલી થઈ ગઈ. એ અમાર થેલા, એ અમાર થેલા. મેં ઓલું સ્ટેશન ગયું, અહીંયા વ્યા ગયા, ઠેલા તો ઉતરી ગયા. બાપુ એવો દેકારો કર્યો, પશુ કામનો. અત્યારે આપણે ગમે ને અહીંયા મહેમાન થઈને જાય તો નથી બાપુ, આમ મોબાઈલમાં અત્યારે મોઢું નથી કરતા. બોલો એમાં પાણી છે ના પાયા પણ એટલો બધો બાપુ મોબાઈલનો જે ક્રેઝ આવ્યો છે. આમ બાથરૂમમાં જાય તો હાલો હાલો હાલો, અરે મરશો, આને ઘડીક તો બહાર મૂકો. મોબાઈલ મોબાઈલ મોબાઈલ. તમે જુઓ તો બબ્બે ને બબ્બે, 3 ખીલ લઈ રખડે. આપણે આપણે જેવડો ધંધો હાલતો હોય છે. અરે અમુક કઈ છે ને પાછા રાડ્યું પડે મોંઘવારી મોંઘવારી મોંઘવારી. પણ આ તમારે શું મિલું હાલે છે? 3 મોબાઈલ લઈને જોહો છો. આ મફત તો હાલે નહીં. અને ભણેલ ગણેલ એજ્યુકેટેડ માણસો છે. મોબાઈલ એમ કે છે આખી દુનિયા બાપુ આ વિશ્વ બન્યું હોય, જ્યારે બન્યું હોય ત્યારે એ કાંઈ ખબર નથી ને આપણે ગણિત મારવું નથી. પણ આજની તારીખ સુધી બાપુ આખી દુનિયા એમ કે 30 દિવસનો મહિનો ના મોબાઈલે તમને આંધળા કરી નાખીને 28 દિનનો મહિનો કરી નાખ્યો. બધા કાન પકડે કે 28 દિન. પૈસા 12 મહિના દેવાના, મોબાઈલ 11 મહિના જ વાપરવાનો. બોલો તોય બધા કાબુલ કરે છે, તોય પાછા એમ કે છે કે આ તો એજ્યુકેટર સમય છે, ભણેલા ગણેલાનો સમય. આંથળા નથી થઈ ગયા. ચોખ્ખું ઘી બજારમાં લઈને રાડ્યું પાડો ને, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી નથી ખપતું. લ્યો ઓલા દારૂ બાવળિયામાં બેસે તો પીપળા ખપી જાય. હું તું જો હાલ્યું. પેલા આપણે તમે જોવો ને તો થીગડા ઉપર થીગડા લુગડા પહેરતા હતા ને બધા. અત્યારે કોઈ થીગડા વાળું કપડું પહેર્યું તમે જોવો તો કપડાની ખબર ન પડે કઈ ડિઝાઇન નું કપડું છે, એવા કપડામાં પહેરતા હતા. અત્યારે ભગવાને આપ્યું ને બધા ભગવાનને આપ્યા પછી ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો એટલે જીન્સમાં તમે જુઓ માથા વ્યાજ એવડા એવડા ફાંકા હોય. એટલે આવા તો અમે પહેરતા હતા, તો ખબર નહોતી આવું ટાણું આવશે ને. એમ હાજમેન રાખે તારી એમ પહેરે. અરે આંગળી જાય એટલું ફાંકું હોય તો આપણી માં એમ કે લાય લાય બટા હું 2 ટાંકા લઈ દઉં. બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા બાપ.
તો આ કપડા જે આ દુનિયામાં કોકે બનાવ્યા, આ કપડાની શરૂઆત તો કરી છે ને કોકે. એ ડફોળ છે, આ કપડા બનાવવા વાળો ડફોળ છે. તો ફાટલા નો કાઢે દીધી. અરે જોવો તો ખરા બુદ્ધિના પ્રદર્શન કરે એ રહ્યા. વિજ્ઞાન ને માનવું પડે, વિજ્ઞાન ને ન માનવું એવું કઈ એવી મારી વાત નથી. પણ વિજ્ઞાન આવ્યા પછી વધારે દુઃખી છે એવું નથી લાગતું. આપણા ગઢા એટલા માંદા નહોતા પડતા બાપુ, ખાવા ધાને નહોતું, 15 દિવસ નાતાય નહોતા. નથી લાગતું કે વિજ્ઞાન કે આ રોગે ઘરમાં અરે ઘાયલો જેવું નથી લાગતું. આપડા ખેડૂ આમ બળદિયા પાણી પાતા હોય ને તલાવડામાં, આઈન પા બળદિયા પીતા હોય ને આઈન પા ખેડૂ પીતો હોય, મારી પા ભેગો પીતો. અત્યારે વિજ્ઞાન એમ કે ફ્રીજ નું પીવો ને ફિલ્ટર નું પીવો, પીવો મરો. ઢોરા ભેગું પીતા હતા બાપુ, કોઈ દી રોગ ન થયો. આવળ બાવળ ના દાંતણ કરતા હતા, ઠેઠ સુધી સણ્યા શેરડી કકડાવતા. અત્યારે કે શિબાકા વાપરો, કોલગેટ વાપરો, થઈ જાય ગબિયું જેવા મોટા. અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી રામ. સંસ્કૃતિ નહીં માટે બાપુ આ જો બેનું બેટી ને બેનું ને ખાસ કહું, સારી જનેતા વગર બાપુ સારા સંતાન કોઈ દી ન થાય. માં ધારે એવા દીકરા કરીએ કે બાપની બાપુ કોઈ કેપેસિટી જ નથી. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય, હારી જનેતા. માં ધારે એવા આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય. પણ માએ જે બાપુ ફેશન માં દી ઉઠાડ્યો છે, મારી વાતો કડવી લાગશે બેનું, માફ કરજો. ન બોલાવો તો મારે કઈ બહુ પ્રોગ્રામ ઉપર કઈ આપણો ધંધો હાલતો નથી. આ હું હાસવી ન એટલું મને ભગવાને આપ્યું. તમારા સરપંચ મારા ઘરે આવી ગયા, હા મને ખૂબ આપ્યું. આ પ્રોગ્રામ ઉપર આ તો ઓટોમેટિક આપણો મેળ પડી ગયો, ડટે ડટા આવે. હા ને આ તો આપણે સપને નહોતું વિચાર્યું કે આવી ગાડીઓ લઈને ફરશું ને એટલા બધા આપણને સાંભળશે. અને સારું થયું કે એવા સંતનો બાપુ શેડો અડી ગયો ને કંઈક મારા મા બાપની કૃપા હશે કે હું સારા માર્ગે ચડી ગયો. નકર બાપુ મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે. આપણે ઝઘડા સિવાય કઈ સારા કામ કર્યા જ નથી, અને નકરા માર્યા છે એવું નથી. મેં મારે એટલો ખાતો, પણ કહેવાનો મતલબ આપણે સલામ બલામ કોઈને કરીએ નથી, અને હજી બને ત્યાં સુધી કરવાની નથી. મારા દીકરા સિંહ જેવા 3 છે, ભેગા છે પાછા. એટલે એ આપણે બહુ ચિંતા જેવું નથી. પણ હું એટલે કોઈ મારે કોઈ સમાજ, કોઈ પક્ષ, કોઈ જ્ઞાતિ, કોઈ વ્યક્તિ હારે મારે કોઈ કાંઈ તકલીફ, મને આ સમાજ જ આગળ લેવો. મારે સમાજ હારે કોઈ તકલીફ હોય જ નહીં. કોઈ ધર્મ હારે, કોઈ પક્ષ હારે, કોઈની હારે મારે કાંઈ તકલીફ જ નથી. પણ આ તો જીવતા માણસની ભૂલ થાય, કદાચ બોલી ગયા હોય તો. એટલે એવું આપણે કાંઈ એવું કઈ ગભરાવાની જરૂર નથી. પણ કહેવાનો મારો મિનિંગ કે અમુક વાત છે ને બાપુ મારા હૃદયમાં વાગે છે, એટલે હું કહું છું. આ બેનોને હું એટલા માટે કહું છું કે હું તમને શિખામણ, મારી કોઈ લાયકાત નથી હું તમને શિખામણ આપું, પણ દેહના પ્રદર્શન ન હોય, બસ આટલી વાતમાં સમજી જાઓ. રામાયણ છે ને, રામાયણ બધાએ સાંભળી છે. રામાયણ જીવનમાં ઉતરે નહીં તો રામાયણનો કોઈ મતલબ નથી. સીતાજી એ કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને સીતાજીનું હરણ થયું એવું રામાયણ કહે છે. અને જો આ બધી સાંભળેલી વાતો છે, રામ વનમાં ગયા ત્યારે હું નહોતો, આખી દુનિયા કહે છે એટલે કહું છું. હા માનવું હોય માનજો ને ડિલેટ મારી દેજો. અને આપણા વિડીયા તમે સાંભળતા હોય તો સાંભળજો અને જોજો. એમાં હું કોઈ દી બોલ્યો નથી કે આ લાઈક કરો ને કોમેન્ટ કરો ને ફલાણું કરો ને ઢોકળું કરો ને, મારે એવી કોઈ જરૂર નથી. હું તો ના પાડું છું, કોઈ ન કરતા કોમેન્ટ બોમેન્ટ કોઈ નહીં. એ તો ઓલો 1000 હાથ વાળો દે દીધી ભૂખ ભાંગે, તમે 2 હાથ વાળા શું મને દેવાના હતા? કોઈ જરૂર નથી રામ. એમાં મારી વાત સારી લાગે તો જીવનમાં ઉતારજો, ન લાગે તો ડિલેટ મારી દેવાનું. બાકી કોઈ ફોન બોન ન કરતા આપણને. હા તમારે સીતારામ કરવો હોય, આનંદ કરવો હોય, વાત કરવી હોય તો ફોન કરજો. બાકી આનું શું ને આનું શું ને, આપણે રામ વનમાં ગયા ત્યારે હું નહોતો, બધા કહે છે એટલે કહું છું. માનો તો ભલે, ન માનો તો આપણે કાંઈ કોઈને યાર દસ્તાવેજ કર્યો નથી. પણ સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું, તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ 10-12 વર્ષની દીકરી હોય અને શિવ ધનુષ બાપુ કોઈ તલ જેટલું ન હલાવી શકે. 10 વર્ષની દીકરી ઘોડો ઘોડો કરીને ફરતી હતી. એ દીકરીમાં શક્તિ કેટલી હોઈ શકે? આ સંતો બેઠા એમને પૂછો. શિવ ધનુષ એટલે કઈ શક્તિ હોય? 10 વર્ષની દીકરી એને ઘોડો કરીને ફરતી હોય. હવે એ તાકાત છે રાવણ બાપુ એને ઉપાડી જઈ શકે? અગ્નિનો ગોળો હતો, અગ્નિનો ગોળો બાપુ રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે. ઈ માં ભગવતી હતી. પણ આજની દીકરી માટે બાપુ કેડો પાડ્યો છે.
કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં નો રહેતા ગામો ગામ છે. બાપને હોય, દીકરાને હોય, માને હોય, પત્નીને હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું આ દુનિયામાં હરણ થાય. લખવું હોય તો લખી લેજો. ઘરે દીકરા હોય, દીકરાની વહુ હોય અને પછી આપણે અઢી મણની ચોખો તો એ જુવાન દીકરા ઊંચા કરીને પડતા મૂકે ને ગઢા હડકા હાજા થાય. નથી લાગતું કે આ લક્ષ્મણ રેખા ટપી જાય એવું નથી લાગતું? સમય હારે હલાય, બહુ ઠેકડા ન ભરાય. બાકી આ બધી વાતો છે ને સમજવી અઘરી છે. કારણ કે અમે આવા સંતો ભેગા અમે ક્યાંક ગયા હોય ને તો આ સરપંચ સાહેબ જેવા એમ કહે, હલો હલો બાબુ અમારે ઘરે પગલા પાડો. અમને હોટ લઈ જાય. અમે કોઈ સાધુ સંતોના પગલા પાડવાના, અમારા શું પાડવાના? ના ના અરે હાલો હલો બાબુ, હાલો હલો બાબુ. આપણે એમ થાય હાલો જાય, અહીંયા જાય ચા પાણી કરીને મજા આવે. ઘરે જાય ને તો બહાર શું કે ખબર છે, બહાર ઉભા રહેજો પોતા કર્યા છે પગલા પડશે. એટલે આ મફત પાડી છે તો ના પાડવા નથી દેતા, હામા ગામમાં પાડવા હાટું લઈ જાય છે. હવે આમાં શું સમજવું? પણ જો અમુક વાતો મારી છે ને સમજવા જેવી છે. કારણ કે આ બે સાચા છે, બે ને સ્વીકારવાની વાત છે. શું કામ? બે બરોબર છે. આ નથી પાડવા દેતા એ બરોબર છે, આ પાડવા દે છે ને એ બરોબર છે. કારણ કે તમે એક જ દી પાડવાનો, અહીં રોજ આવી તમે પડાવો પગલા, અને ઓલા રોજ રોટલા કરી દે છે. એટલે એમનું માનવું બે ને સ્વીકારવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ આપણું ગામ હોય ને એમાં બધું બાપુ ડાયા માણાય હોય, ડફોળે હોય, દારૂડિયા હોય, જુગારિયા હોય, બધાને નિભાવી લેવાની વાત છે. કારણ કે કોઈને બાપુ દારૂ પીતો હોય ને એનું શરીર બગડતું હોય ને તો એને અંદર ખાને તો ખબર પડતી હોય, પણ બાપુ લત પેલા કે ને આદત છે મજબૂત, એને આ શોખ ન થતો હોય પણ એને એક છૂટતું ન હોય. આપણે એને સમજાવાય, મહેનત કરાય, જો મેળ પડે ઠીક છે, બાકી નગર એ ખોટો નથી. એને કોઈ બાપુ કોઈને મરવું ન ગમે, કોઈ કપાને મરવા રાજી નથી, પણ આ બધા રવાડા ચડી ગયા હોય. એટલે સમજવું બાપુ અઘરી બાબત છે. તમને અને મને બાપુ માણસનો અવતાર મળ્યો છે ને, હું તો એમ કહું મોજ કરો, કાંઈ કરવાની જરૂર નથી. આ વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું નથી. આવા જીવતા નો આવડે તો આંટો થી એવું નથી લાગતું? છોકરા કાજુ બદામની વાગઠ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું, તો જીવે એવું નથી. તોય તમને કહું, તમે જ્યાં જાઓ ને બધા રોતા જ હોય. એક પાસે જાય કે છૂટા ખૂટી રહ્યા, ધાબુ ભરવું, બીજા પાસે જાવ કે ડોબું વિયાણું, દોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને વહુ વેવાઈ તેડી ગયા, મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને કે પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે આખી દુનિયા હારી રોવે જ છે, આપણે ક્યાં રોવું? હરીને મેળવું દાસી જીવન રોવે, બાપુ મીરા રોવે, જેઠીરામ રોવે. મારા નાથ માણા બનાવ્યા, તું જો મને અમને ન મળતો બાપુ અમારો. અને એક જ અવતાર એવો છે, 84 લાખ યોની છે ને, માણસ એક જ ભજન કરીએ કે બાપુ કોઈ ભજન ન કરીએ. કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ ભજન નથી કરીએ. ભજન કરવા માટેનો તમે જો મહાપુરુષો કહે છે 5 તત્વ માણસ આપ્યા, બીજા કોઈ જીવને 5 તત્વ નથી. 5 તત્વ શું કામ આપ્યા? કોકના બૂસ મારવા? 5 તત્વ બાપુ માણસને ભજન કર. ભેંસું હોય ને આપણું ઢોરું હોય ને બાપુ, એ આપણી ડેલી આવે, બીજાને ડેલી આપણું ઢોર નથી જતું. પણ ગમે એવું ખાનદાન ઢોર હોય ને તો એને બાંધવું પડે. શું કામ? એને હાન છે, ભાન નથી. તમારા બનાવેલા રોટલા ખાઈ જાય. તમને બધી ભાન આપી છે, તમે ઊંધા હેલા જાવ. નથી લાગતું? આમ પારેવું એના માળે સાંજે 5 વાગે તો પક્ષી એના માળે વીવું જાય, એને ખબર પડે. અને આપણી જનેતા જેટલો આપણને પ્રેમ કરે ને, આપણી માં જેટલો આપણને પ્રેમ કરે ને, તમામ જીવ બાપુ એના બચ્ચા એટલો જ પ્રેમ કરે છે. પણ કોઈના કુટુંબ નથી. કુટુંબ ને પરિવાર ને બધું આપણે ખુશ કરી છે બધી. તમે જો એક ચકલી હોય કે પારેવું હોય, એનું ઈંડું મૂકે, ઈંડાનું લાલન પાલન કરે, પછી એનો ટાઈમ થાય ઈંડાને સીવે, પછી બચ્ચું થાય, એ બહારથી ચણ લાવીને આપણી માં જેમ આપણને મોઢામાં ખવડાવે ને એમ બાપુ ચણ લાવીને ખવડાવે, એને મોટું કરે, એને પાંખું આવે એટલે એને ઉડતા શીખડાવે ને, પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. આ કાગડા ને કૂતરા ને ભૂંડડા ને કોઈએ કીધું આ મારી હાળી છે ને, અમારો હાડું છે ને, અમારી હાવું છે ને, કોઈ કુટુંબ ના કોઈ લફરા છે, કોર્ટમાં જવું છે ને, વકીલ પાસે જવું છે ને, સન્માન ન કર્યું, પ્રોગ્રામમાં જવું છે ને, લગ્ન કરવા છે ને, છોકરો પરણાવો ને, ધાબુ ભરવું ને, વાડી લેવી, ટ્રેક્ટર લેવું, કાંઈ લોહી ઉકાળા છે?
હા જે આમ તમે જુઓ તો કૂતરા આપણે વાળું કરી નીકળે બજારમાં ઘસઘસાટ હોતા આપણે એમ મજો આપણે જેવું જેવું આ બધું આમને જોવે ખાવાનું પીવાનું ટાઈટ તડકો બધું પણ હોતા ઘસઘસાટ માણા હેઠો જ નથી બેસતો બોલો રાત નથી આપણે એમ મજો કૂતરાને સારું છે નથી લાગતું આપણે શાંતિ નથી શાંતિ જો મળી જાય તો આપણે બાપુ કાંઈ કોઈની માથે વજન તો છે જ નહીં લઈને ફરે ને કે આપણે માના ઉદરમાં હોય ને માએ બધી તૈયારી કરી રાખી ઘોડિયાન ખોયાન ગોદડાન બધું માન ખબર જ હોય કે મને ભગવાન સંતાન આપશે બધી તૈયારી કરેલી જ હોય જવાનું હોય તે દી તૈયારી હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ઘોંકા મારનારા હોય તો પહેલી છેલ્લી બે તૈયારી છે તો વટલી 21,600 શ્વાસા બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે હરિદ્વાર વાળા કે દ્વારકા જાવ સોમનાથ વાળા કે પાવાગઢ જાવ તો સાચું ચા છે અરે અમારે હમણાં 2-4 પ્રોગ્રામ દિવાળી પછી આવ્યા હતા એટલે પાંચમ સુધી તો બાપુ એટલો બધો ભક્તિનો રાફડો ફાટેલો રાતે હું મારો દીકરો ગાડી આગળ મેં કહું હાસવજે હો આ રાતના જો એકાદા હડબેઠે આવ્યા ને તો મેં કીધું આપણને 200-300 માં કોક ઉપાડી જાય તમે જુઓ તો હે મારી અંબે આમ જાય તો કે જય ગિરનારી ઘરે મા બાપ રોટલા વગરના તરફડિયા મારે અરે શું ભક્તિ કાંઈ નક્કી નથી થતું મને એમ થાય કે આટલી બધી ભક્તિ છે તો આ બધું કેમ અટકતું કેમ નથી આ બગાડ કેમ નથી અટકતું કોઈ બાપુ ખોટા આડંબર ખોટા હાવ આંટા મારવાનો કોઈ મતલબ નથી નારાયણ મારો કહેવાનો અર્થ કે તમને મને સમય મળ્યો છે મોકો મળ્યો છે મને તો એમ થાય કે સ્વર્ગ કરતા હારી દુનિયા છે બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ઇન્દ્રની અપસરાયું છે અહીંયા ફુવારા છે હશે કદાચ કોઈક જીવ્યું હોય તો કહો તો મારા પગ ઝાલવા છે આપણે ભાડ્યું નથી બધા કહે છે એટલે બધું આમ જ હાલે છે આ નથી લાગતું આપણે સ્વર્ગમાં બેઠા હોય નથી લાગતું હવે અમુક ઓલા વિજ્ઞાન વાળા ઉપર જાય કે ઉપર તો કઈ હવા જ નથી તો પછી ઇન્દ્રની અપસરાયું એ બધી ચમ જીવતી છે હવા નો હોય તો કેવી રીતે ઉડાઈ જીવે અને આપણે અહીંયા શું સ્વર્ગમાં જઈને કામ છે અહીંયા હવા જ નથી તો મરી ન જાય તો અહીંયા કઈ ઘટે છે અરે બાપુ આય કરતા આય હારું છે મેં 22 વર્ષ ખટારો આંકો હિન્દુસ્તાન આખું રખડી આવ્યો કાંઈ વાતમાં છે એની કાંઈ એ આપણી જ એક ધરતી એવી છે રામદેવજી બાપા ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા આથી દુનિયા બાપુ ક્યાંય આથી હારી છે નહીં તમે આટો મારો દુનિયા જોવા જેવી છે નો જોવો એવું નથી હું બધું જોઈ આવ્યો અમે ગોકુળમાં ગયા ને ગોકુળમાં એક બાપુ બેઠા હતા અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા તો અમે આમ રૂમમાં બેઠા હતા ને એટલે અમને એમ થયું કે આ મંદિર મૂર્તિ છે હાલો મેં આપણે દર્શન કરવા જઈએ અમે ગયા અંદર બાપુ બેઠા હતા નાનો એવો હિંડોળો હતો કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી બાપુ કે બેહી જાવ બધા અમે બેહી ગયા એ કે 100 રૂપિયા લાવો મેં શેના એ કે કાનુડા હિસકો નાખવા એટલે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે કાનુડા ની અંદર બગડે ભલે હું તો એ કે નાસ્તિક લાગો અમે નાસ્તિક છે તેમાં જ કાનુડો અહીંયા વ્યુ આવ્યો દ્વારકા આ છે નહીં કઈ કાનુડો અમારી ભેગો છે તમે દુકાનો ખોલી છે ને જે દેતા હોય દો લ્યો કાનુડો મેં કહું આ તમારા અહીંયા જો હારા વાઈટ હોય ત્યાં અમારા આવે કોઈને પૂછ્યું નથી અહીંયા વ્યુ આવ્યો અમે વગર ઓલી એટલે તમે આ જેટલા હારા માણસ છે અમને બધી ખબર છે આ તો મેં કોઈ આંટો મારવા આવ્યા આવીને આવી દુકાનો છે રામ કાંઈ છે નહીં બાકી હું તો એમ કહું છું મોજ કરો હળવા ફૂલ થઈ જાવ વાતમાં કાંઈ છે નહીં એટલા માટે મહાપુરુષો એટલે કે છે એ નથી મફતમાં મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં કહે પુરુષોત્તમ સદગુરુ ચરણે શુભ્ર નામ એના ચડતા
રે નામ ના નથી મગજમાં નથી મગજમાં મને મગજમાં નથી બે દો તમને બે તો બેહાડી દીજો પણ આ બધા કર્મની વાતો કરે મને જ મગજમાં નથી ઉતરતું કે કર્મની વાત શું છે હશે સાચું કઈક પણ આપણા ચકડા ગઈ જાય ન સમજાય કર્મમાં એ કે કર્મ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન હવે આપણે બધા દીવો અગરબત્તી કરી છે બોલો એને ભીલે મારી નાખ્યા કૃષ્ણ પરમાત્માને ઇતિહાસ બોલે છે આખો વિશ્વ જેને બનાવ્યું હોય બાપુ એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય ભલે જે હોય તે અને જે બન્યું હોય એમાં આપણે ઊંડો નથી ઉતરવું રામ જેવા રામને બાપુ 14 વર્ષ વનમાં રખડવું પડ્યું વિચાર કરજો દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું કાળના જડબા ઝાલીને ઉભા રાખ્યા એવા પાંડવો હતા અરે થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું એનું શું કર્મ હશે યમના દૂત જેને લેવા આવે અને એ દૂતને એમ કે અત્યારે તું વિયો જા 6 મહિના પછી આવજે પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું તો આમાં આપણે કર્મ સમજવું શું આ ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના બૂસ મારે એ સુખી છે એટલે આપણે કઈ ઈ ધંધો કરવો એવી વાત નથી કરતો હું પણ કહેવાનો મતલબ ખોટું કરે છે તોય સુખી છે તો આમાં ઘણા પાછા એમ કે ઓલા ભાવમાં એ ભોગવશે તો આપણે એટલા બધા બેઠા છો આ તમે જવાના ગમી આવે આવ્યા ક્યાંથી એ તો મને કોક કયો આ સંતો નથી કહેતો આપણે બધો ડાયરો બેઠો એને કહું જવાનું ગમે અહીંયા હોય એ તો નો જ ખબર હોય આપણને આવ્યા છો ક્યાંથી કોકને ખબર હોય કહો તો શું ભાવ નહીં ખોડવી હોય આ મેળવ્યો શું થઈ લો ને આ ભાવ મોળો છે શું અત્યારે ઘટે તમે જોવો તો 20 જોડી કપડા 10 જોડી જોડા
ઘરના જોડાય જુદા, રહોડાના જુદા, ફળિયાના જુદા, બહાર ગામના જુદા, વાડીએ જવાનું હોય તો જુદા. એક એક જોડીમાં 3 જણા હલવતા. તો શું જીવે એવું છે તો પછી સ્વર્ગની શું જરૂર હતી ને ભવની શું ખોડવાની હોય? કાંઈ બાપુ છે નહીં. આજ આપણે સોખડા ગામમાં ભજનના પ્રોગ્રામમાં બેઠા છીએ. બસ આટલું જીવો, વર્તમાનમાં જીવો. હમણાં 2 કલાક પછી ત્યાં જવાની કોઈને ખબર નથી. શું ભલા મને ખોડવાની હોય? આનંદ કરો, મોજ કરો. મને એક શમશાનના ગેટના દાતા મને ચિઠ્ઠી આપી હતી, પણ કહેવાનું રહી ગયું. નિકુંજભાઈ તથા પાર્થભાઈ દાવડા, જાતે લુવા, અમેરિકા રહે છે. વાહ, જોરદાર એકવાર તાલીથી વધાવી લ્યો. અમેરિકા રહે અને બાપુ અમેરિકાનો હવા ન લાગી સારું ન કહેવાય, નકર અહીંયાનું બાપુ ખોરાક ખાય તો માણસની બુદ્ધિ બગડી જાય. પણ શમશાનના ગેટના દાતા છે, ખરેખર ધન્યવાદને પાત્ર છે. તથા ફુવારો અને પક્ષીઘર દાવડા કિશોરભાઈ, જયંતિભાઈ કરાવેલ છે. ધન્યવાદ બાપુ, ધન્યવાદ. જય માતાજી. કારણ કે આવા દાતારો છે ને બાપુ, ત્યાં જ આ દુનિયા હાલે છે. હું તમે આંકી છે એવી વાત નથી. અહીંયા કદાચ આપણે 500 રૂપિયા ગાયોના ઘાસમાં નાખ્યા હોય ને બાપુ, ઈશ્વર તમને 1000 રૂપિયાનો બદલો આપી જ દે. 100%ની વાત. કોઈ પરમાર્થના કાર્યમાં બાપુ વાપર્યું હોય ને, ધર્મના કાર્યમાં વાપર્યું ખૂટી રહ્યું એવા દાખલા નથી. જુગારમાં ખૂટી રહ્યું, દારૂમાં ખૂટી રહ્યું એવું બધું આપણે સાંભળ્યું હોય. પણ આ દાન બહુ કરતા હતા ને ખૂટી રહ્યું એવું બાપુ હજી મેં નથી સાંભળ્યું. તમે કદાચ સાંભળ્યું હોય ભલે. દાનમાં કોઈથી ખૂટે જ નહીં બાપુ, એને ખબર જ હોય. અને આપણે પણ લાવ્યા હતા શું, કોઈ લાવ્યા હતા તો શું આપણે એટલે આપ્યા કરવાની જરૂર જ હતી. આપણું કાંઈ છે નહીં. શું આમાં ઠેકડા મારવાની વાત હોય? બાકી તો કહેવાનો મારો મિનિંગ, જો માત પિતા કંઈક સંસ્કાર આપે તો જ બાપુ સંતાનમાં કંઈક ઉતરે. એટલા માટે હું બહેનોને ખાસ કહું છું કે અમુક એમ કે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દીકરો દે. અમુક એમ કહેતા એ ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું હતું. આપણે એમ કે આ દીધે ફાયદો છે કે ન દીધે ફાયદો છે. પણ તમે પાછા દીકરા માગો ને, ભગવાન કંઈક દે, ભગવાન એકાદ દીકરો દે. અહીંયા ગોદામ નથી. હારા દીકરા માટે તો બાપુ કાંઈક ભજન હોવું જોઈએ, ભજન. હું તો બહેનોને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, હારા દીકરા જોતા હોય તો બાપુ કોઈ નહીં ભલામણ કરે આવી. હારા દીકરા જોતા હોય, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો ને બાપુ, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ ભજન ગાવાનું બંધ કરી દઉં. આપણા શાસ્ત્રોની, સંતોની બાપુ તાકાત શું છે એ તમારે જોવું હોય. નકરી વાર્તાઓ કરે દીકરા હારા ન થાય. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં દીકરા હારા થાય. અરે શું વાય તમે વાળ કપાય, ખીલકોડીના પૂંછડા જેવા ચટી આમ તેમ કરતી હોય. અરે મારા બાપ શું તારો વેતો, શું ગાંધીજીની, શિવાજીની, રાણા પ્રતાપની વાત. ઠીક છે, જે કરાવતો એ કરાવજો બાપુ, મને કોઈ તકલીફ નથી. પણ બાપુ તમે શક્તિનો અવતાર છો. હું એટલા માટે કહું છું, આ છે ને મારી વેદના બોલે છે. તમે તમારા પૈસાના તમે ફેશન કરતા છો, તમારા પૈસાથી વાપરતા છો, પણ માવડીઓ દેહના પ્રદર્શન ન હોય. તમે શક્તિનો અવતાર તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે તમારામાં. એટલા માટે કહું છું. બાકી તો મને કાંઈ ફેર નથી પડવાનો. કહેવાનો મારો મિનિંગ બાપુ, મા બાપના સંસ્કાર જો બાપેલા હોય તો આપણને ખબર તો હોવી જોઈએ ને કે મા બાપના જો નામ ઉપર ડાઘ બેહે તો શું આ દુનિયામાં બાપુ આપણે આવ્યા કે ન આવ્યા કઈ ફરક નથી પડતો. અને જ્યાં ધર્મ ધ્રુજન પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી તમે કયો તો હવા સુધી દાખલા આપો. જ્યાં પુરુષ થાકી ગયો, પુરુષ ચૂકો પડે, ત્યાં બાપુ બધે ભગવતીઓ હાથમાં લગામ લીધી. તમે બેસી જાઓ બાપુ, પોતાના ધણીને બેહારી દીધા ને બાપુ લગામ હાથમાં લીધી. એવા તમે કયો તો હો દાખલા આપું તમને. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને, સીતાજીને વનવાસ નહોતો. શું કામ જવું પડે? એ આજની દીકરીઓને કેળો પાડ્યો છે. પતિને સુખમાં સાથ દેવાનો નકરો ન હોય, દુઃખમાં હોત બાપુ એટલો ને એટલો સાથ દેવાનો હોય. રામાયણ કહે છે જેટલા સફળ પુરુષો છે ને એમાં એક હાથ છે બાપુ દીકરીઓનો. સગાળસાનો એક તમને નાનો એવો ટૂંકો વાત કરી દઉં. સગાળસાની આ ભગવાન આવ્યો અને દીકરો કપાયો. વાત લાંબી છે, ટૂંકામાં કહું, બેનને સાંભળવા છે. દીકરો કપાયો ને પછી કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. થાળીને ઠેમું મારીને ઉભો થયો ને તેથી બાપુ સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. અરે ભલા માણા, દીકરો કપાયો ને હવે તમે ખાવું નથી એમ કહો છો? એ કે નહીં, તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. સગાળસા એક અક્ષર ન બોલી કે બાપુ બેહી ગયા. તેથી સંગાવતીએ કીધું તમે બેહી જાઓ, હવે બાવાનું હું સંભાળી લઈશ.
એવી જોગ માયા ઈ દીકરી ડેલી આડી કરી હોત અને બાપુને કીધું હે બાપુ બેહી જાઓ જેમાં વગર નથી જવાનું. એ કે પણ તમે એ કે તમારે દીકરો જોઈ છે ને બીજું શું જોવે છે હેઠા બેહી જાઓ. એ કે મળી જાય. વિચાર કરજો કેવી રણચંડી બની છે વાણિયાની દીકરી. ઉંદરડું નો મારી કે બાપુ ઘર હાટું થઈ આશરાનો ધર્મ રાખવા હાટું સતી તોરેલે દે અડાણે મૂક્યો. બાપુ તમારે મારે ક્યાં દે મૂકવાનો હતો ભલામણ. તેદી ચંગાવતી બાપુ સાધુને કહે છે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના 5 આશરો સીતારામ નો આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા તને જમ્યા વિના નહીં દો જાવા બેહી જા મારા બાપ. મારા પેટમાં 5 માસનો ગર્ભ છે ને એ ફાડીને તને ખાંડ રાખીને ખવડાવું બેહી જા. આમ કટાર કરી બાપુ સોંટી ગયા. ભગવાન કે બસ કર માં બસ. તેદી દીકરી આગળ થઈ હતી. જ્યાં પુરુષ થાકી ગયો બાપુ બધે આ જલારામ બાપાએ વીરબાઈ આપ્યા. વીરબાઈએ કીધું હોત કે મારા બાપાએ શું બાવાને આપવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. ઈ તેથી જોગમાં એમ કે આ દેહનો ધણી તું છો. મારા બાપાએ તને હાથ આપ્યો છે ને એ હાથ તું બીજાનો આપી દે મને જવામાં વાંધો નથી. બાપુ આને અડધો અંગ કહેવાય. શું આપણે પતિ પત્નીની વાત કરીએ ભલામણા. એક જગ્યાએ બનેલો દાખલો તમને કહું. આ બનેલો જોક્સ બોક્સ નથી. પતિ પત્ની રહેતા હતા ને આપણે ઘરમાંથી જે વંટોળિયા ઉભા કરી છે ને એની વાત કરું તમને. ભાઈ ખેતીનું કામ કરતા હતા બેન ઘરનું કામ કરતા હતા. આ બનેલી હો બધી આ બધું નામ ઠામ ને સરનામું ગામ ની બધી મને ખબર છે પણ આ લાઈવ હાલે છે એટલે ન બોલાય. કોઈ ખબર ફોન કરે એ તો એના કાને પહોંચશે તો એને નહીં ખબર પડે કે મારી જ વાત થઈ એટલે વ્યક્તિગત ન બોલાય. એ બેન ઘરનું કામ કરે અને ભાઈ ખેતીનું કરે. તો બેન રસોઈ બનાવતા હતા ને તેમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું હોય છે બેન. એ કે પાપડ કેદું ના પડ્યા લેન શેકી નાખું હું મારો ઘરવાળો બે ખાઈશું. પાપડ શેક્યા. ઓલો આવ્યો હાથ પગ ધોઈને જમવા બેઠો. ઓલો બેને બધી રસોઈ બનાવી હતી બધું આપ્યું. પાપડ મૂક્યા. હવે જો ઓલો સાનો માનો ખાઈ લે તો કઈ વાંધો નહીં. આપણે પાસે અપલખણા તો હોય જ ધરીને સહી. વંટોળિયા તરત ઉભા કરે એટલે એ કે એની વહુ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે તમને ભગવાને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ છું ભાંગી દેવાનો કે નહીં હોય તો આપણને આપણે બૈરે ન ખબર હોય મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. એ કે તું મારી વહુ છું કે ભાંગી દેવાનો નથી ભાંગી દેવાનો. એ કે ભાઈ ખાના માના ખાઈ લ્યો ને. એ કે ભાંગી દે. એની વહુ કે નથી ભાંગી દે. એ કે ભાંગી દે. બાબુ પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયો. એ બે રખડે. આ હકીકત ની વાત છે. આ ઘર ભાંગી ગયું અને એ કે હવે સમાધાન કરો. હવે તમે પાપડ નો ભાંગ્યો કોઈ બૈરા રાખી શકો. આ ઘરેથી ઉભા કર્યા એવું નથી લાગતું. અરે તમે જો હું તો બહેનો ને બાપુ સલામ કરું છું. તમે વિચાર કરો કેટલું સમર્પણ છે દીકરીઓનું. તમે 2 દી રહો ને 2 દી બહાર ગામ તમને કોઈ રાખે નહીં અને તમને ગમે નહીં. અને દીકરીઓને બાપુ જો તમે વિચાર કરજો. આ તો અત્યારે ઠીક છે સમય આખો પલટો મારી ગયો ને કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં દીકરીના લગ્ન કરે એનો બાપ તેથી હરફ કાંચડી ઉતારીને વ્યો જાય. પારકા પોતાના કરે ને પોતાના હોય ને બાપુ લીટી મારી દે એનું નામ દીકરી કહેવાય. દીકરીનું સમર્પણ છે. દીકરીનો ત્યાગ છે બાપુ. એક સંત સમર્પણ કરીએ કે એક દીકરી સમર્પણ કરીએ કે બાકી કોઈની તાકાત નથી. એટલા માટે હું બહેનોને હું થોડુંક દબાણથી એટલા માટે જ કહું છું કે હવે તમે જો ચૂકી જાઓ ને. એક બે બહેનો માનસરોવરમાં સ્નાન કરતી હતી ને એક બેને બીજી બેનને પૂછ્યું એ કે બેન તને એક વાત કહું કે હું એ કે આ પુરુષ જાતે આપણા ઉપર અન્યાય કેટલો કર્યો કે કેમ. એ કે આપણે આપણા બાપાનું ઘર છોડવાનું આપણે હાહરિયામાં જવાનું હારાના જેઠને એમની લાજ કાઢવાની એમને હાજર હોય તો બોલવાનું નહીં નાક કાન વીંધવાના આ કરવાનું અને પુરુષને કાંઈ નહીં. તેથી જે બીજી બેનપણી હતી ને એને બાબુ બહુ સરસ જવાબ આપ્યો તો જીવનમાં ઉતારવા જેવી વાત. એ કે તારી સમજણ ફેર છે. કે કેમ. એ કે આ દુનિયાનો પુરુષ બગડી જાય ને એ પુરુષને સુધારવાની તારામાં મારામાં શક્તિ છે. બાકી આ દુનિયાની જેથી દીકરી બગડી જાય ને તેથી આખી દુનિયામાં એવી કોઈ તાકાત નથી તને મને કોઈ સુધારી શકે. એટલા માટે આપણા માટે અંકુશ રાખ્યો છે. દીકરી માટે બાપુ શું તમારે ને મારી તાકાત નથી. તમે એનું શું કરી શકીએ.
નથી દીકરાના લગ્ન થયા હોય એમ તો ઘણા ગામમાં ન આવે, હાલો હાલો ઓલે દીકરાની બહુ ચેટલો કરિયાવર લઈને આવી, હાલો હાલો જોવા જવું. હવે ચેટલું લઈને આવી એના કરતા ચેટલું છોડીને આવી એ તો કે પેલા. કારણ કે બાપુ એ સમર્પણની મૂર્તિઓ છે, સમર્પણ ત્યાગની મૂર્તિઓ છે. કહેવાનો મારો મિનિંગ છે ને બાપુ હોય તો સાચવજો. પછી બાપુ હું તો બધે કહું છું દાણા જોવો રહે કઈ પતે એવું નથી. કારણ કે આપણે પેલા ઓલા બે ગામ વચ્ચે પરબુ બંધાવતા હતા, ખબર હોય તો અમુકને ખ્યાલ હોય. સારો માણા હોય ને કે આ પલ્લો લાંબો છે ને માણસો કોઈક નીકળે તો તરસ્યા બિચારા દુઃખી થાય તો અહીંયા પરબ બંધાવે. એટલે અત્યારે તે કોઈક મૂકે, પણ અત્યારે શું છે કોઠસીઓ નહીં, અત્યારે ફ્રીજ મૂકે, ફ્રીજ. ક્યાંયથી કોઈક માણસો નીકળે પીવે. હવે અહીંયા ઓલા ગ્લાસ ને લોટાની હોય ને એને હાંકડે બાંધ્યા હોય. બોલ, ગ્લાસ ને લોટા હાંકડે શું કામ બાંધો? આપણે ભેંસું લઈ જાય છે, આપણે લઈ જાય છે ને. હવે અહીંયાથી આપણે એક આંકડિયામાંથી ગ્લાસ કાઢી અને ઠેલીમાં નાખવી અને પછી લાવવી અને પછી ઘરે કાંઈક આગુ પાછું થાય પછી આપણે ભૂવા પાસે દાણા જોરાવી હતી, માતાજી ગ્લાસ ગોઈ દે. તમને કેમ લાગે? પછી કે 4 મહિનેથી મથવી પણ અમારો મેળ નતો. પણ મેળ જાય ઓલો અંદરથી રહ્યો ને એ પાછો કે ઓલો ગ્લાસ લાવ્યા નડે છે બોલ ને. પણ એટલા માણા હોય છે બોલીએ કેવું ન હોય. આવું ઘણા હલવાના છે, કહીએ નથી એકદમ દાણા જોવામાં આવતું નથી. કાંઈ મેળ ન પડે. રામ હરિનું ભજન કરો અને મા બાપની સેવા કરો, બસ વ્યસનથી આગારો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બાકી મજા છે, કાંઈ કરવાની જરૂર નથી. એક કઠિયારો કુવાડા ટીપાવીને નીકળ્યો ને, જંગલના ઝાડવા રોવા માંડ્યા. મોટા ઝાડવાએ કીધું કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને કે વેલો મોડો કાપી નાખશે. મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, હાથા માલપા જોજો આપડા છે. હાથા નો થાવ કોઈ ન કાપી શકે. એમ તમારા મારા કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને તેથી ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય, નકર બાપુ કોઈની તાકાત નથી. પછી સમાજ કોઈ બી હોય, કોઈ કુટુંબ માથે બાપુ કોઈ તાકાત નથી. એમ આપણે ઊભા કરવાની વાત છે, આપણે નથી કરવાય. એટલા જ માટે સદગુરુની શાન સિવાય, સદગુરુની કૃપા સિવાય બાપુ મેળ પડે એવું નથી. મેં કીધું મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે. અત્યારે મારા જે વિરોધી છે ને અહીંયા લાઈવ હાલે છે ને, આજે વાળું નહીં કર્યું હોય. બોલો, અહીંયા તાકી રહ્યા છે કે અમારો દીકરો ચિયા ગામ ગયો છે. ઓલા આ વીડિયા વાળાને કહું આવડો નામ બામ વંચાય એવું કરજો કઈક એમાં, એટલે અહીંયા વાંસે. આમાં જો હોકડા પગ્યો એટલા બધા ભેગા કરીને બેઠો છે. આ હો ઉંદર મારીને મીની બેઠી પાટે આને હું આપણું અહીંયા રિયારી હળગ થાય છે. આ જગત છે રામ, હાથીની અંબાડીએ ચડાવે ને કથાડે બેહારે કોઈ ભરોસો નથી રામ. એટલા જ માટે બાપુ આ છે ને નથી મફતમાં મળતા એમ નામ બાપુ આ દુનિયા કોઈ ગાણા નથી ગાતી. મહાપુરુષો સદગુરુની શાન જ્યાને મળી જાય ને એનો જ મેળ પડ્યો છે. એટલે સવારામ બાપાનું એક વાણી લઈ લઉં પછી આપણે બેનને સાંભળવા. સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોય તો મારી શું દશા થાય. અને જો મિત્રો મારામ નાખવો હોય તો મારામ નાખજો, અને બેન નામ નાખવો હોય બેન નામ નાખજો. પણ બાપુ આટલા બધા બેઠા છો એમાં હો 2 રૂપિયા નાખજો. તમને હાથ જોડીને કહું, હું ગરાસિયાનો દીકરો છું, ગાયો માટે ભીખ માગું છું, અને હું તમને હાથ જોડું એટલે તમારે શરમાવવું જોવે. એમાં વાંયરિયામાંથી તો કંઈ આવતું હોય એવું મને લાગ્યું જ નહીં. એટલે કોઈ વ્યક્તિગત નથી કહેતો હું, પણ મિત્રો આમાંથી અમારે કાંઈ લઈ નથી જવાનું. લઈ જવાનું છે દે તો વાંયથી, પણ આમાં જ નથી લેવાનું. અહીંયા જે નાખો ને એ બધું ગાયો માટે. એટલે હાથ જોડીને કહું છું, કારણ કે તોરલ બોલ્યા હતા મરું પણ માગું નહીં, અપને તન કે કાજ પરમાર્થના કારણે માગતા ના આવે. એટલે ગાયું માટે હું ગરાસ્યો છું બાપુ, મારે લાંબો હાથ ન કરાય. પણ ગાયું માટે મેં કીધું એમ મારે 500 રૂપિયા દેવાના છે, અને તમારી નજર સામે હું મારો રાઉન્ડ પૂરો થાય એટલે 500 રૂપિયા આપી દઉં. પણ મિત્રો અમને એમ થાય કે ગાયું માટે અમે કંઈક મહેનત કરી, ગોપાલ બાપુએ મહેનત કરી. બેન હમણાં બે છે, બેન ઉપર નાખો. તમે તારે એવું નથી કહેતો મારી ઉપર નાખો ને મારે સારું, મારી ઉપર ન નાખો તો કાંઈ વાંધો નથી. ગાયો માટે નાખજો વિનંતી કરીને હાથ જોડીને કહું છું. બેનું નહીં કહું છું, બેનુંના પૈસા ગાયું તો ખાય જ તે. એવું ન સમજતા કે બેનું ન નખાય, તો કટકી બટકી કરી હોય નખાય. એટલે કટકીનો મોકો મળતો રહે નાખ્યા હોય તો. એટલે સવારામ બાપાની વાણી એક મારે કરવી છે. એના ગુરુ મહારાજની વાત કરે છે સવારામ બાપા.